મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. હકીકત જાણીને તમારા પણ રોવાડા ઊભા થઈ જશે. મારા પતિ વિદેશમાં રહેતા હતા. હું અને મારા સાસુ ઘરમાં એકલા રહેતા હતા. મારા સાસુ વિધવા હતા. તે રોજ સાંજે ખાવાનું બનાવીને લઈ જતા. મને કહેતા કે કોઈ અનાથને આપી આવું છું, તારા સસરાને પુણ્ય મળશે. એક દિવસ સાસુ બેહોશ થઈ ગયા અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર કહે છે કે તમારા સાસુ ગર્ભવતી છે. મેં સાસુને કંઈ કહ્યું નહીં અને બીજા દિવસે સાસુની પાછળ ગઈ. ત્યાં જઈને જેવો મેં દરવાજો ખોલ્યો તો મારી આંખો ફાટી ગઈ. કારણ કે મારા સાસુ, હું મારા મામાના ઘરમાં રહેતી હતી. મારી આગળ પાછળ કોઈ નહોતો. મામાએ જ્યારે પહેલું માંગુ મારા માટે આવ્યું તો હા પાડી દીધી અને મને તેમના ઘરેથી વિદાય આપી દીધી. કારણ કે તેમની પોતાની દીકરીઓ પણ લગ્ન કરવા જેવી થઈ ગઈ હતી તો જલ્દીથી મારા લગ્ન કરાવી દીધા. હું તેમની દીકરીઓ કરતાં વધુ સુંદર હતી. તેથી મામીને એ ડર હતો કે કદાચ સારામાં સારું માંગુ મારા માટે ના આવી જાય. એટલે મારા માટે જ્યારે રાજેશનો સંબંધ આવ્યો ત્યારે મામીએ મામાના કાન ભર્યા અને જલ્દી એવી રીતે લગ્ન કરાવી દીધા મારા કે જાણે હું ઘરેથી ભાગી જવાની હોય. પણ હું નસીબદાર હતી કે મને આટલા સારા પતિ મળ્યા. મારા પતિ બહુ વધારે અમીર નહોતા, પરંતુ મારા લગ્ન થતાં તે પૈસાની અછતનો સામનો કરવો પડ્યો તેમને. કારણ કે અમારા લગ્નમાં ઘણો ખર્ચ થઈ ગયો હતો કે મારા પતિએ સારી રીતે લગ્ન કરવા માટે ઘણી લોન લઈ લીધી હતી. એટલા માટે તેમને તે લોન ચૂકવવા માટે વિદેશ કમાવવા જવું પડ્યું. તેઓ થોડા પૈસા ભેગા કરીને આવી શકે, દેવું પણ ઉતરી જાય અને સારી રીતે જીવી પણ શકાય. તેમના કાગળો પહેલેથી બની ગયા હતા. તેથી તે કમાવા માટે દુબઈ જતા રહ્યા, જ્યાં સખત મહેનત મજૂરી કરવાની હતી. તેને હજુ મારા લગ્નના 2 મહિના જ થયા હતા કે મારા પતિ દેશની બહાર જતા રહ્યા અને મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો અને મારા પતિ સાથે વધુ સમય નહોતો વિતાવ્યો. રાજેશ મને કહ્યું હતું કે હું જલ્દી પાછો આવી જઈશ. થોડી ધીરજ રાખજે, પૈસાની સમસ્યા ઘણી વધારે છે. ફક્ત લગ્ન જ નહીં, આપણું પોતાનું ઘર બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું. કારણ કે અત્યારે આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. શું તું નથી ચાહતી કે આપણું પોતાનું ઘર હોય? આવી રીતે વાત કરીને રાજેશ મારી ઉદાસીને દૂર કરવાની કોશિશ કરી. કારણ કે તેમના જવાની ખબર સાંભળીને હું ઘણા દિવસોથી ઉદાસ હતી. પછી મેં વિચાર્યું કે તે સાચું જ કહે છે. મારે થોડી રાહ જોવી પડશે કે પછી જ્યારે અમારી આર્થિક સ્થિતિથી સારી થઈ જશે ત્યારે અમે એક સુખી જીવનની શરૂઆત કરીશું. મારા પતિને તો મેં દેશની બહાર મોકલી દીધા હતા, પણ હવે આ ઘરમાં હું અને મારા સાસુ રહી ગયા હતા. આ થોડા સમયમાં મારા સાસુ સાથે વધારે વાત નહોતી થઈ, કારણ કે મને ખબર હતી કે મારી પાસે મારા પતિ સાથે સમય વિતાવવા માટે બહુ ઓછો સમય છે. તેથી લગ્નથી લઈને અત્યાર સુધીનો બધો સમય દિવસ રાત મેં મારા પતિ સાથે જ વિતાવ્યા હતા. મારા સાસુ સાથે બેસવાનો અને વાત કરવાનો તો ના મને સમય મળતો હતો કે ના ત્યારે કોઈ જરૂર પણ હતી. હું તો બસ તેમને ખાવાનું બનાવીને આપતી હતી અને તે ચૂપચાપ ખાઈ લેતા હતા. મારા સાસુ આખો દિવસ અને આખી રાત શું કરતા હતા મને તેનાથી કોઈ મતલબ નહોતો. પણ હવે જ્યારે મારા પતિ જતા રહ્યા હતા તો ઘરમાં હું અને મારા સાસુ હતા. એટલા માટે અમારા બંનેની થોડી ઘણી વાતો થતી રહેતી હતી. પણ મારા સાસુ થોડા અજીબ હતા. તે સામાન્ય સાસુ જેવા નહોતા. જ્યારે હું કામ ના કરું તો પણ મને કશું કહેતા નહોતા. તે ખામોશ રહીને પોતે કામ કરી લેતા હતા. જો મને જાગવામાં મોડું થઈ જતું તો તે નાસ્તો બનાવી દેતા હતા અને મારા ગંદા કપડાં ધોવાનું શરૂ કરી દેતા. આ બધી બાબતોથી હું ખુશ નહોતી. પોતાનો મને ગુસ્સો આવવા લાગ્યો હતો. એક દિવસ મેં તેમને કહી દીધું કે તમે મહોલ્લાવાળાને શું બતાવવા માંગો છો કે તમારી વહુને કામ નથી આવડતું? તે દિવસભર ઊંઘે છે, પોતાના કપડાં નથી ધોઈ શકતી, સફાઈ નથી કરી શકતી. બીજા શબ્દોમાં કહીએ તો તમે મને બદનામ કરવા માંગો છો આખા મહોલ્લા સામે, મારું આટલું કહ્યું. પછી મારા સાસુએ કોઈ કામને હાથ ન લગાડ્યો. હવે જો મારા કપડાં અઠવાડિયા સુધી ગંદા પડ્યા રહે તો તે નોગતા ધોતા
જો હું મોડી જાગતી હતી તો તેમને ચા નાસ્તો નહોતો બનાવતા, ફક્ત તે પોતાના માટે બનાવતા હતા. મને એ વાત પર પણ નવાઈ લાગી હતી કે તેમને મારી સાથે કોઈ ઝઘડો નહોતો કર્યો, પરંતુ ચૂપચાપ બધા કામ છોડી દીધા. પણ થોડા દિવસો પછી એક અજીબ વાત થવા લાગી. હું જ્યારે પણ ખાવાનું બનાવતી હતી ત્યારે તે મને કહેતા હતા કે એક વ્યક્તિનું ખાવાનું વધારે બનાવી દે. જે મેં પૂછ્યું કે ઘરમાં તો ફક્ત આપણે 2 જ છીએ, તો પછી 3 જણાનું જમવાનું કેમ? તો તેમને જવાબ આપ્યો કે તારા સસરા જીવિત નથી, તેથી હું તેમનું ભોજન કોઈ અનાથને આપીશ, જેથી તેમને પુણ્ય મળે. મારા સાસુની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે આજ પહેલા તેમણે ક્યારેય આ વાતનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. જ્યાં સુધી મારા પતિ રહ્યા હતા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ મારા સસરાનું જમવાનું કોઈ અનાથને નહોતું આપ્યું. આશ્ચર્યની વાત એ હતી કે તે દિવસનું જમવાનું નહોતા આપતા, ફક્ત રાતનું આપવા લાગ્યા હતા. મારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભરાવા લાગ્યા હતા, પણ મને પૂછવાનું યોગ્ય નહોતું લાગતું. જ્યારે મેં વિચાર્યું કે હોઈ શકે છે કે તે પહેલા પણ ખાવાનું આપતા રહ્યા હોય. હું તો મારા પતિમાં મગ્ન હતી. મેં ક્યારેય જોયું પણ નથી કે તેમને રાત્રે ખાવાનું આપ્યું છે, કોઈ અનાથને કે નહીં. પણ મને તેમની આ વાત ખૂબ જ સારી લાગી હતી. તેમના પતિને ગુજરી ગયાના 2 વર્ષ થઈ ગયા હતા અને તે તેમના પુણ્ય માટે કોઈ અનાથને ખાવાનું આપી રહ્યા હતા. તો તે સારી વાત છે. બહુ ઓછી સ્ત્રીઓ આવી હોય છે કે જે પોતાના પતિની મુક્તિ માટે આવું કરે છે. મેં મારી જિંદગીમાં આવી સ્ત્રીઓ ખૂબ જ ઓછી જોઈ છે અને મારા સાસુને જોઈને તો મને ખૂબ જ ખુશી થઈ હતી. તે એક સાદી સિમ્પલ સ્ત્રી લાગતા હતા, જેને કોઈ પણ વસ્તુમાં કોઈ રસ નહોતો. મને તેમનામાં ક્યારેય કોઈ વિશેષ ભલાઈ નજર નહોતી આવી, પરંતુ આ વાત મને ખૂબ જ સારી લાગી હતી અને મારા દિલમાં તેમના માટે ઇજ્જત ખૂબ જ વધી ગઈ હતી. આવું એટલા માટે પણ થયું હતું કે મારા નવા લગ્ન થયા હતા અને મને મારા પતિ સાથે ખૂબ જ પ્રેમ હતો અને હું તેમની યાદ કરતી હતી તો હું મારા સાસુની પીડા મહેસૂસ કરી રહી હતી. હું વિચારતી હતી કે હું મારા પતિને એટલો પ્રેમ કરું છું કે તે થોડા સમય માટે મજબૂત થઈને દેશની બહાર ગયા છે, તો મારી આ હાલત છે. જો કે હું આશા રાખું છું કે તે પાછા આવી જશે, પરંતુ મારા સાસુના પતિ તો દુનિયામાંથી જતા રહ્યા હતા અને તેમને તો આશા પણ નહોતી કે તેઓ ક્યારેય પાછા પણ આવશે. આ વાત વિચારીને જ મારા દિલ ડૂબવા લાગ્યું હતું અને પછી મને મારા સાસુ પ્રત્યે હમદર્દી થવા લાગી. હવે દરેક તે સ્ત્રી જેને તેના પતિ સાથે ખૂબ જ પ્રેમ હોય, મને તે સ્ત્રી સારી લાગતી હતી. અને જે સ્ત્રીઓ કોઈ પણ કારણ વગર પોતાના પતિની બુરાઈ કરતી હોય, મને તેમની પાસે બેસવાનું પણ મન નહોતું થતું. મારી સાસુ રોજ ખાવાનું લઈને ઘરની બહાર જતા રહેતા અને લાંબા સમય સુધી બહાર જ રહેતા હતા, ત્યાં સુધી કે મને ઊંઘ આવવા લાગતી હતી. પણ મારે જાગવું પડતું હતું, કારણ કે મારે મારા સાસુ પાછા આવે ત્યારે દરવાજો ખોલવો પડતો હતો. એક દિવસ પરેશાન થઈને મેં મારા સાસુને કહ્યું કે તમે ખાવાનું આપવા જાઓ છો. ત્યારે આટલો બધો સમય માટે તે રાત્રે મારી સાથે વાત નહોતા કરતા અને હું વહેલા સૂઈ જતી હતી. અમારી વાત સવારે થતી હતી અને તે પછી દિવસમાં ઘણીવાર થતી હતી. મેં વિચાર્યું કે સાસુ એકલા કંટાળી જાય છે, એકલા માટે તો રોજ પડોશીની સ્ત્રીઓના ઘરે જઈને બેસી રહ્યા છે. મને તેમના જવાબ સામે કોઈ વાંધો ન હતો કે ના તે મારી બાબતમાં દખલ આપતા હતા અને ના હું તેમની બાબતમાં. હવે તો હું પોતાના નસીબદાર સમજવા લાગી હતી કે મને આટલા સારા સાસુ મળ્યા છે જે મને કશું નથી કહેતા. નહીતર લગ્ન પહેલા તો બધાને સાસુનું એવું રૂપ મારા દિમાગમાં બનાવી દીધું હતું કે મને ખૂબ જ ડર લાગતો હતો કે ના જાણે મારા સાસુ કહેવા હશે. જિંદગી એમ જ ચાલી રહી હતી કે એક દિવસ અચાનક મને એવી ખબર મળી કે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હું જે આટલા દિવસોથી મારા મનમાં મારા સાસુના વખાણ કરતી હતી, તેમનાથી મને પરજોભરમાં જ નફરત મહેસૂસ થવા લાગી હતી. વાસ્તવમાં મારા ભોળા દેખાતા સાસુ અંદરથી આટલા પાપી હશે તે મને ખબર ન હતી. હું તો તેમને એટલા બધા માસૂમ સમજતી હતી,
કે જાણે તે પાપોથી બિલકુલ દૂર રહેવા વાળી સ્ત્રી હોય, પરંતુ મને નહોતી ખબર કે તેમને અચ્છાઈની ચાદર ઓઢી રાખી છે, અને જે હકીકત છે તે તેનાથી તદ્દન વિરુદ્ધ હતી અને ખૂબ જ ખતરનાક હતી. આ બધું કેવી રીતે થઈ શકે છે? મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ હકીકત જાણીને તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને વિચારતી રહી હતી કે હું મારા પતિને આ બધું જણાવી દઉં, પરંતુ આ વાત કોઈને જણાવવા જેવી નહોતી. હું પોતે જ એ વિચારીને અપમાન અનુભવતી હતી. તેથી આ વાત મેં કોઈને ના કીધી. પણ મારી વૃદ્ધ સાસુ આવું કેવી રીતે કરી શકે? પરંતુ જ્યારે મેં ધ્યાન આપ્યું હોત તો તે મને એકલા વૃદ્ધ નહોતા લગતા. મારા સાસુએ કહ્યું હતું કે જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેમની ઉંમર 14 વર્ષની હતી. આ કોઈ આચાર્યજનની વાત નહોતી. ખરેખર આવું જ થતું હતું. અને હવે મારા સાસુ 40 વર્ષથી થોડાક મોટા હશે, પરંતુ તેમની તબિયત ઘણીવાર ખરાબ રહેતી હતી, જેના કારણે એવું લાગતું હતું કે તેમના પર વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. પણ થોડા દિવસોથી મેં એમ પણ જોયું હતું કે તેમના ચહેરા ઉપર એકવાર ફરીથી રોનક આવવા લાગી હતી. એક દિવસ અચાનક તે મારી સામે ચક્કર આવવાને કારણે પડી ગયા તો હું પરેશાન થઈ ગઈ. તેમને હોશમાં લાવવાની પૂરી કોશિશ કરી અને મારી કોશિશ કરવાથી જ તે જલ્દીથી હોશમાં આવી ગયા હતા. મેં તેમને પૂછ્યું કે તમને શું થયું છે? તો તેમને કહ્યું કે કદાચ મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું છે. હા ઠીક છે, હું તમને દવાખાને લઈ જઈશ. મેં રિક્ષા પકડી અને તેમને નજીકના દવાખાને લઈને જતી રહી, પરંતુ આવતાની સાથે જ તે ફરીથી એકવાર બેહોશ થઈ ગયા હતા. હું પરેશાન થઈ ગઈ કે આખરે તેમને શું થયું છે. કદાચ ખરેખર તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધારે લો થઈ ગયું છે, અથવા તો ગરમી પણ છે. ડોક્ટરે કહ્યું કે આમના અમુક ટેસ્ટ થશે. ડોક્ટર તેમને આરામ આપતું ઇન્જેક્શન આપ્યું અને તેમના બ્લડ સેમ્પલ લીધા અને અમુક ટેસ્ટ કર્યા. તેમના ભાનમાં આવ્યા. પછી અમે ઘરે પાછા આવતા રહ્યા. પરંતુ બીજા દિવસે સવારે જ્યારે હું રિપોર્ટ લેવા ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે રિપોર્ટ મુજબ તો મારા સાસુ પ્રેગ્નેન્ટ હતા. આ જોઈને તો મારું માથું ખરાબ રીતે ફરવા લાગ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. મેં સાસુને કંઈ કહ્યું નહીં અને બદનામીના ડરથી તે રિપોર્ટ છુપાવી દીધા. મારા સાસુની તબિયત તેમ પણ ખરાબ હતી. આટલી ખરાબ તબિયત હોવા છતાં પણ તે રોજની જેમ ખાવાનું લઈને જતા હતા. મને ગુસ્સો આવી ગયો. મને થયું કે કેવું નાટક કરી રહ્યા છે આ સ્ત્રી. હું તેમનો પતિ પ્રત્યેનો પ્રેમ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ હતી, પણ મને નહોતી ખબર કે આ સ્ત્રી આટલી અસંસ્કારી નીકળશે. હવે તો મને ખાતરી થઈ ગઈ હતી કે તે ખાવાનું આપવાના બહાને પોતાના પ્રેમીને મળવા જતા હતા. ચોક્કસ ખાવાનું પણ તેને જ આપતા હશે. તેના બદલે તેના સાથે મળીને બેસીને ખાતા હશે, કારણ કે તે બહુ જ વધારે ખાવાનું કાઢીને લઈ જતા હતા, જે 2 લોકો માટે પૂરતું હતું. પણ પહેલા મેં આ બાબતો પર ધ્યાન નહોતું આપ્યું. પણ હવે હું વિચારવા માટે મજબૂર થઈ ગઈ હતી, કારણ કે આ વાત જ એવી હતી. મેં નક્કી કર્યું કે આ વાતની જાણકારી મેળવીને જ હું રહીશ કે આખરે મામલો શું છે અને મારા સાસુ રોજ રાત્રે ક્યાં જાય છે. મેં વિચાર્યું કે હું બધા પાકા સબૂત એકઠા કરીશ. તે પછી જ મારા પતિને હું બધી વાત કરીશ. મારા પતિને પણ ખબર પડે કે તેમની માતાએ કેવી વિચિત્ર કૃત્ય કર્યું છે. વ્યક્તિ યુવાનીમાં આવી ભૂલ કરે છે તો વાત સમજી શકાય, પણ વૃદ્ધાવસ્થામાં આ ઊંડે પગ મૂકતી વખતે મારા સાસુને જરાય પણ અહેસાસ ના થયો કે તે દરેક ક્ષણો મૃત્યુની નજીક જઈ રહ્યા છે. જો કે મૃત્યુ હંમેશા વ્યક્તિના માથા પર જ હોય છે. તે ગમે ત્યારે આવી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થા મૃત્યુની નિશાની હોય છે. ઉંમરના આ ભાગમાં પ્રવેશી વખતે મારા સાસુએ પૂજાપાઠમાં મગ્ન રહેવું જોઈતું હતું, પણ આ ભાગમાં આવ્યા પછી તેઓ આવું કામ કરી બેઠા છે. મેં સાસુનો પીછો કરવાનું નક્કી કર્યું હતું. વિચાર્યું કે આજે રાત્રે જ્યારે તે ખાવાનું લઈને બહાર જશે ત્યારે હું તેમની પાછળ જઈશ. પણ મને યાદ આવ્યું કે તે તાળાની ચાવી સાથે લઈને જતા રહે છે, કારણ કે મેં જ તેમને કહ્યું હતું કે મને જલ્દી ઊંઘ આવી જાય છે, એટલે તેનાથી રાહ જોતા જોતા મને મોડું થઈ જાય છે. મેં મારા સાસુને કહ્યું
કે તે આજ પછી બહારથી તાળું મારીને ન જાય. મને ડર લાગે છે કે કદાચ ઘરમાં આગ વગેરે લાગી તો હું કેવી રીતે બહાર નીકળીશ. મારી આ વાત સાંભળીને મારા સાસુના ચહેરાનો રંગ ઉડી જ ગયો હતો. મેં મહેસૂસ કર્યું હતું કે તેમની મારી આ વાત સારી નહોતી લાગી. હવે તો મને ખાતરી થઈ ગઈ કે દાળમાં કંઈક કાળું છે. જેમ જેમ જ મારા સાસુ મને ઓળખી ના શકે, અન્યથા તે ચાદર હું રોજ વાપરતી હતી, તેનાથી તો તે જરૂર ઓળખી જતા કે હું તેમનો પીછો કરું છું. રાતના 9 વાગ્યા હતા અને શેરી સુમસાન થઈ ગઈ હતી, કારણ કે મોહલ્લાવાળા બધા વહેલા સૂઈ જતા, કેમ કે તે વહેલા સુવાથી ટેવાયેલા હતા. હું એવી રીતે સાસુનો પીછો કરી રહી હતી કે તેમને સહેજ પણ શંકા ના થાય કે કોઈ તેમની પાછળ છે. તે કદાચ પોતાની ધૂનમાં ચાલતા રહ્યા હતા. ખાવાનું હાથમાં લઈને ચાલતા ચાલતા તે ખૂબ જ દૂર આવી ગયા હતા. મને આશ્ચર્ય થયું કે એક બીમાર સ્ત્રી આટલી દૂર કેવી રીતે આવી શકે. પછી તે એક જૂના ઘરમાં ઘૂસી ગયા જે ખૂબ જ તૂટેલું હતું. મને ડર હતો કે અંદર ઘૂસવાની સાથે જ તેમને કદાચ દરવાજો બંધ ના કરી દે. પરંતુ જ્યારે મેં પીછો કર્યો તો જોયું કે દરવાજામાં તો કોઈ સ્ટોપર જ નહોતી. મતલબ કે તે ઘર એટલું જૂનું અને તૂટેલું હતું કે તેની દિવાલો અને દરવાજાઓ પણ આ વાતના સાક્ષી હતા. હું દબાયેલા પગલે એ ઘરમાં ઘૂસી તો મેં ત્યાં જોયું કે ત્યાં અંદર મારા સાસુની ઉંમરનો જ એક વ્યક્તિ હાજર હતો અને મારા સાસુ તેની સાથે ખૂબ જ આનંદિત વાતાવરણમાં વાતો કરી રહ્યા હતા. તે માત્ર વાતો જ નહોતા કરતા, પરંતુ પોતાના હાથથી કોળીઓ બનાવીને તે વ્યક્તિને ખવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને તો મારા જીવ અધ્ધર થઈ ગયા હતા. આ બધું જ થઈ શું રહ્યું છે? મતલબ કે મારા સાસુ રોજ મને જૂઠું બોલીને જતા હતા કે તે અનાથ બાળકને ખાવાનું આપવા જાય છે, જ્યારે તેમને અહીંયા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરની અંદર આવવાની ના ફક્ત પોતાના હાથથી ખાવાનું ખવડાવતા, પરંતુ તેની સાથે ખુશ થઈને વાતો પણ કરી રહ્યા હતા અને ઘણો સમય પણ વિતાવ્યો હતો, ત્યાં સુધી કે હું સૂઈ જતી હતી. અને જ્યારે મેં પૂછ્યું હતું તો તે કહેતા કે તે મોરલાની મહિલાઓ સાથે બેસે છે અને હું કેટલી બેવકૂફ હતી કે મેં તે બધી વાત પર ધ્યાન આપવાની તો દૂરની વાત છે. ક્યારેય સાસુ પર જરાય પણ શક નહોતો કર્યો અને હું તેમની એક સારી સ્ત્રી સમજતી રહી જે પોતાના પતિને વફાદાર છે અને તેના પુણ્ય માટે પોતે જ ગલીમાંથી બહાર આવીને અનાથોને ખાવાનું આપે છે. પણ હવે વાત ફક્ત ખાવાનું ખવડાવવાની હદ સુધી નહોતી કે ના કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાની હદ સુધી હતી, પણ વાત તો અનાથ વાત તો આનાથી પણ ઘણી આગળ વધી ગઈ હતી. મારા સાસુ તો ગર્ભવતી થઈ ગયા હતા. હવે તો મને ખાતરી થઈ ગઈ હતી કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે મારા સાસુનું કોઈ ચક્કર છે. એટલા માટે જ તે ખાવાનું આપવાના બહાને અહીં આવે છે. હવે આ માણસ કોણ છે હું નહોતી જાણતી. પહેલા તો મારા મનમાં થયું કે હું ત્યાં જઈને તે બંનેના મોઢા પર જ તેમને સારું ખોટું સંભળાવું. પછી મને ખ્યાલ આવ્યો કે આ બંને કદાચ મને નુકસાન ના પહોંચાડી દે અને હું પાછળ મારું ઘર પણ ખુલ્લું મૂકીને આવી હતી. ક્યાંક ચોર ના ઘૂસી જાય અને એક ચિંતા હતી. જેમ જ મારા મનમાં ચોરનો વિચાર આવ્યો હું તરત પાછી જતી રહી, કારણ કે ત્યાં મારા ઘરેણા માંગ પણ પડ્યા હતા અને અમુક કિંમતી વસ્તુઓ પણ હું વિચારીને પાગલ થઈ રહી હતી. મેં નક્કી કરી લીધું હતું કે મારા સાસુ ઘરે આવશે તો હું તેમને સામે એ બધું બોલી દઈશ જે મારા મનમાં છે. ત્યાં તો મેં તે અજાણ્યા વ્યક્તિના ડરથી કશું નહોતું કહ્યું, પણ ઘરમાં તો હું બોલી શકતી હતી. જેમ જ મારા સાસુ પાછા આવ્યા તો મને જાગતા જોઈને થોડાક ચોંકી ગયા અને પૂછ્યું કે તું હજી સુધી કેમ સૂતી નથી? હું ગુસ્સામાં આવી ગઈ અને કહ્યું કે જે સ્ત્રીના સાસુ આટલા ખરાબ ચારિત્ર ધરાવતા હોઈ શકે તેને કેવી રીતે સારી ઊંઘ આવી શકે? મારી વાત સાંભળીને મારા સાસુ આશ્ચર્યચકિત થઈને મારા સામે જોવા લાગ્યા. તો મેં કહ્યું, મારી સામે આવી રીતે ના જુઓ, મને આખી સચ્ચાઈ ખબર પડી ગઈ છે કે તમે ખાવાનું આપવાને બહાને ક્યાં જાવ છો અને કોને મળો છો અને તમારા પેટમાં કોનું પાપ ઉછળી રહ્યું છે. મારા સાસુએ મને કહ્યું કે આ તું શું બોલે છે? તો મેં તેમને મેડિકલ રિપોર્ટ તેમના ચહેરા પર મારીને કહ્યું કે આ બધું હું કારણ વગર નથી કહેતી. આ તમારો મેડિકલ રિપોર્ટ છે
જેમાં લખવામાં આવ્યું છે કે તમે ગર્ભવતી થઈ ગયા છો અને હવે હું એ જોઈને આવું છું કે તમે કોનું પાપ લઈને ફરી રહ્યા છો. સાસુએ તે રિપોર્ટ ઉપાડ્યો અને તેને વાંચવા લાગ્યા અને મને કહ્યું કે એવું કાંઈ નથી, રિપોર્ટમાં ખોટું લખેલું છે. મેં કહ્યું કે જો રિપોર્ટ ખોટો હોત તો હું માની પણ લે, પરંતુ એ વ્યક્તિ કોણ છે જેની સાથે આખી રાત સુધી બેસીને તમે વાતો કરતા રહો છો? પોતાના પતિ માટે પુણ્યના કામનું નામ લઈને કોઈ બીજા વ્યક્તિ સાથે રહેવામાં તમને શરમ નથી આવતી? કોણ છે તે વ્યક્તિ જેની સાથે તમે હસીને વાતો કરી રહ્યા હતા? તમને અંદાજો પણ છે કે તમે મારા પતિની ઇજ્જતને માટીમાં ભેળવીને રાખી દીધી છે. શું હું બતાવશે મારા પતિ આખી દુનિયાને કે તેની વૃદ્ધ માતા જેને હમણાં જ વૃદ્ધાવસ્થાના ઉંબરે પગ મૂક્યો છે તે ગર્ભવતી થઈ ગઈ છે? જો મારા સસરા જીવતા હોત તો પછી લોકો પણ કંઈ ના કહેતા, થોડી ઘણી વાતો થતી અને પછી બધા દૂર થઈ જતા કે ચાલો તે સ્વીકારવા લાયક વાત છે તો એ અયોગ્ય વાત તો નથી. આવું કહીને લોકો તેને સ્વીકારવા કરી લેતા, પરંતુ જો દુનિયામાં મારા પતિને તેના સંબંધમાં સવાલ કરશે તો તે આ દુનિયામાં કોઈને પણ પોતાનું મૌન બતાવવાને લાયક નહીં રહે. લોકોની બહેન કે દીકરી જ્યારે આવા કામ કરે છે તો તેમનું માથું શરમથી ઝૂકી જાય છે, પરંતુ આ પહેલીવાર જ છે જ્યારે કોઈ જવાન છોકરાની માતાને આવું કૃત્ય કર્યું છે. મારા પતિ તો બદનામીના ડરથી પોતાના પ્રાણ જ આપી દેશે. મેં મારો દિલનો બધો ગુસ્સો સાસુ સામે કાઢી નાખ્યો તો તેમને કહ્યું કે તું ખોટું સમજી રહી છે, તે વ્યક્તિ તો મારો ભાઈ છે. કોઈએ તેને ખોટી રીતે લૂંટના કેસમાં ફસાવી દીધો હતો, જેના કારણે તે પોલીસથી છુપાઈને આ ઘરમાં બેઠો હતો અને હું તેને ખાવાનું આપવા જતી હતી. મેં મજબૂરીમાં તારી સામે ખોટું બોલ્યું હતું કે તું શું વિચારીશ કે હું ક્યાં જાઉં છું, એટલા માટે જ મેં પુણ્યના કામની વાત કરી હતી. મારા સાસુ જૂઠ ઉપર જૂઠ બોલી રહ્યા હતા. મેં કહ્યું તમે આટલું ખોટું ના બોલો, આ રિપોર્ટ એકદમ સાચો છે અને તે માણસ તમારો ભાઈ નથી. સમય આવે ત્યારે જમાનાની સામે દરેક લોકો ભાઈ બહેન બની જાય છે. પોતાના આટલા મોટા ભાઈને કોઈ પણ સ્ત્રી પોતાના હાથે કોળીઓ બનાવીને નથી ખવડાવતી. આવી હકીકત એક સ્ત્રી તેના આશિક સાથે કરે છે અને તે તમારો ભાઈ નથી. અને આ વાત મને ખબર છે. એટલી ઓછી બુદ્ધિની હું નથી કે હું સમજી ના શકું કે બે લોકોની વચ્ચે કેવો સંબંધ હોઈ શકે. હા ઠીક છે, તે માણસ પરિસ્થિતિ છુપાતો હશે, આ વાત તમારી સાચી છે, પરંતુ તે તમારો ભાઈ નથી, તે તમારો આશિક છે. હું મારી ધૂનમાં અને ધૂનમાં ના જાણે શું શું બોલી રહી હતી અને મારા ફોનની રિંગ વાગી અને આ ફોનને સાંભળીને તો મારા માથે વીજળી પડી ગઈ અને મેં આચાર્યથી મારા સાસુ તરફ જોયું અને મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો. મારા સાસુએ આચાર્યથી મારી સામે જોયું અને કહ્યું કોનો ફોન છે, શું થઈ ગયું છે? મારો પુત્ર તો ઠીક છે ને, બોલ તું આટલી હેરાન કેમ થઈ ગઈ છે? ફોન સાંભળીને જાણવા મને કોને ફોન હતો. મેં સાસુને કંઈ ના કહ્યું અને હું રૂમમાં આવી ગઈ અને મેં પોતાના રૂમમાં બંધ કરી દીધી અને જોર જોરથી રડવા લાગી. મારા સાસુ દરવાજો ખખડાવવા રહ્યા હતા અને મને પૂછવાતા હતા કે કોનો ફોન હતો અને તું કેમ રડું છું, રડે છે? ચોક્કસથી પરેશાન હતા, પરંતુ હું મારા સાસુને શું કહું કે ફોન તે લેબમાંથી આવ્યો હતો જ્યાં મેં મારા સાસુના ટેસ્ટ કરાવ્યા હતા અને લેબમાં રહેલા વ્યક્તિ મને કહેતો હતો કે નામ એક હોવાને કારણે કેસમાં ભૂલ થઈ ગઈ હશે. મારા સાસુનો રિપોર્ટ બીજાનો કોઈ પાસે જતો રહ્યો છે અને બીજાનો કોઈનો રિપોર્ટ તમારા સાસુ પાસે આવી ગયો છે. જે રિપોર્ટ તમારી પાસે આવ્યો છે તે એક નવા પરણેલા પતિ પત્નીનો છે જે તમારા સાસુના નામથી જ છે અને તે ગર્ભવતી પણ છે અને તમારા સાસુનો રિપોર્ટ મારી પાસે છે અને આ રિપોર્ટ મુજબ તમારા સાસુને ફેફસાનું કેન્સર છે. હવે હું મારી સાસુને શું કહું કે હું આટલા લાંબા સમયથી તેમના પાત્ર પર આંગળી હતી. તેમની પાસે તો તેમની જીવનનો સમય જ ઓછો બચ્યો હતો. હું કયા મોઢે મારા સાસુની માફી માંગુ? અંતે મેં દરવાજો ખોલી નાખ્યો અને મારા સાસુને ગળે વળગીને જોરથી રડવા લાગી અને તેમને આખી હકીકત જણાવી દીધી. તે દિવસ પછી મારા સાસુ બહુ બીમાર થઈ ગયા હતા અને તેમની આંખોમાં હંમેશા મારા માટે ફરિયાદ રહેતી હતી.
તે વ્યક્તિ ખરેખર મારા સાસુનો ભાઈ હતો, જે પોલીસથી છુપાઈને રહેતો હતો. એક નાનકડી ગેરસમજે બધું બરબાદ કરી નાખ્યું હતું. મારા સાસુ થોડા મહિનાઓ પછી આ દુનિયાને કાયમ માટે છોડીને જતા રહ્યા હતા, કારણ કે તેમને કેન્સર હતું. પરંતુ હું મારી જાતને ક્યારેય માફ કરી શકતી નહીં, કારણ કે મેં તેમને ઘણું બધું સંભળાવ્યું હતું. મારે તેમની વાત ગંભીરતાથી સાંભળવી જોઈતી હતી, સમજવી જોઈતી હતી અને લેબના લોકોને જણાવ્યું જોઈતું હતું કે તમારા રિપોર્ટમાં ચોક્કસ કોઈ ભૂલ છે. પણ આ બધું કરવાને બદલે મેં આંખ બંધ કરીને બધી વાતો ઉપર ભરોસો કરી લીધો હતો. કાશ્મીર એક ક્ષણ માટે વિચાર્યું હોત કે રિપોર્ટ ફોટા પણ હોઈ શકે છે. મારે આ વાત વિચારવી જોઈતી હતી, આગળ વધીને ડોક્ટર સાથે વાત કરવી જોઈતી હતી. પરંતુ મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી હતી અને મારા દિલમાં હંમેશા આ વાતનો બોજ રહે છે. તો ભાઈઓ અને બહેનો, જો તમને મારી આજની વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર મિત્રો.